કપડવંજ શહેરમાં વીજ લાઇન મકાન પસાર થતા સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે। વાયરને કારણે મકાનોના પતરા પર કરંટ ઉતરી અને હોવાનો આક્ષેપ કર્યો છે। વારંવાર અરજી કરવા છતાં કોઈ પણ જાતે કામગીરી કરવામાં આવતી નથી। વીજ કરંટ લાગતા એક મહિલાનું મોત નીપજ્યું। સાહેબ પતરા પર વાયર લબડા છે ને અમે કહીએ છે તો કોઈ કરવા આવતા નહીં। અરજી નાખીએ તોય કોઈ આવતું નહીં સાહેબ। બોલો તોય કરંટ ઉતરે છે મારા ઘર પર। બોલો સાહેબ માનતા નહીં ને બિલ લેવા તરત આવી જાય છે મહિને મહિને તક તો બિલ તરત દાદાગીરી કરી લઈ જાય છે। તો દાદાગીરી કરે સાહેબ આગળ અને તરત ફાળવા આવે એક મહિના ભાઈ એમએ સાહેબ કપોરણમાં કાલી વસ્તીમાં રહીએ બસ સ્ટેન્ડના પાછળ। અમારા સાહેબ ઝૂંપડા છે, અમારા લોકો કોઈ આવતા નહીં સારવાર કરવા। અમારા ઘર પર વાયર અડે છે। જમાલપુરમાં એક બેન મરી ગયા ચોટ આવતા તો સાહેબ એમના નાના નાના બાળક છે તો સાહેબ અમને બીક લાગે છે। 6-7 અરજીઓ 10 અરજીઓ અમે આપી સાહેબ તો કોઈ સાહેબ અમારું સાંભળતા નથી ને સારવાર કરવા આવતા નથી। તો સાહેબ અમારી તમને એટલું સંભળાઈએ અમે સંભળાઈ સાહેબ તમને કે કાલી બસ્તીમાં આટલો વ્યવસ્થિત તમે કરી આપો। આ અમારા ઘરમાં 6 થી 8 સુધી મારા ઘરવાળાએ અરજી નાખી છે, એમાં કોઈ સાંભળતું નથી। અને સંતોષનગરમાં એક બેનને મૃત્યુ થઈ ગઈ, એવી તરહ કે બીજી વાર મૃત્યુમાં રાહ જોવે છે સાહેબ। એટલે કોઈ સાંભળવામાં કોઈ આવતું નહીં, જતું નથી ને કાળી વસ્તીમાં કોઈ સાહેબ આવીને જોઈને જતા રહે, એને પછી આગળ કારણો કરતા નથી। શું તકલીફ છે તમારે? અમારે વાયરો લટકી રહ્યા છે।